જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, જો તમારી રાશિ મીન છે તો આ વિડીયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની ભૂલ ન કરતા, નહીતર તમે જિંદગીની સૌથી મોટી તક ગુમાવી બેસશો. શું તમે પણ સાડાસાતીના કારણે માનસિક તણાવ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો? તો મિત્રો, હવે ચિંતા છોડી દો, કારણ કે વર્ષ 2026ના આ છેલ્લા જુલાઈથી ડિસેમ્બરના આ 6 મહિનામાં રાહુ, કેતુ, શનિ અને ગુરુ એમ ચારેય મુખ્ય ગ્રહો એક સાથે એવી મોટી ચાલ બદલી રહ્યા છે જે તમારી કિસ્મતમાં એક મોટો આર્થિક ચમત્કાર લાવશે. આ વિડીયોને જરા પણ છોડ્યા વગર છેલ્લે સુધી જોજો અને એક પણ સેકન્ડ ગુમાવ્યા વગર જુઓ કે કેવી રીતે તમારી જિંદગી પલટાવવાની છે. પ્રિય દર્શકો, સૌથી પહેલા વાત કરીએ ન્યાયના દેવતા શનિદેવની. તો શનિદેવ અત્યારે તમારી જ રાશિમાં બિરાજમાન છે, જેના કારણે સાડાસાતી ચાલી રહી છે. પરંતુ 26 જુલાઈથી 10 નવેમ્બર 2026 સુધી શનિદેવ વક્રી અવસ્થામાં રહેશે, જેનાથી તમે એક પ્રકારે સાડાસાતીના નકારાત્મક પ્રભાવથી મુક્ત થશો. કારણ કે તેમનો પ્રભાવ એક ઘર પાછળ એટલે કે 12મા ભાવમાં પણ રહેશે. તેથી જો તમે વિદેશ સંબંધિત કોઈ કામમાં લાંબા સમયથી અટવાયેલા હો અથવા પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરવા માંગતા હો તો શનિદેવની આ વક્રી અવસ્થા તમારા બધા અટકેલા કાર્યો પૂરા કરવામાં મદદ કરશે. વળી આ સમયમાં રાહુ અને શનિનો અપ્રત્યક્ષ સંબંધ બનવાથી કરિયર ક્ષેત્રે 10 ગણી પ્રગતિ થવાની સંભાવના છે. શનિદેવ જો પેસેન્જર ટ્રેન છે તો રાહુ બુલેટ ટ્રેનની જેમ તમારા કાર્યોને પ્રચંડ ગતિ આપશે. બસ એટલું યાદ રાખજો કે શનિ અત્યારે તમારા જૂના કર્મોનો હિસાબ કરી રહ્યો છે. તેથી આ સમયગાળામાં તમારા સ્વાસ્થ્ય અને ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે દેવગુરુ બૃહસ્પતિનો પ્રભાવ પણ અદ્ભુત રહેવાનો છે. 31 ઓક્ટોબર સુધી ગુરુ મહારાજની શુભ દ્રષ્ટિ તમારા ભાગ્ય અને આવક પર છે, જે આર્થિક રીતે અત્યંત લાભદાયક રહેશે. ખાસ કરીને જે લોકો ધર્મના માર્ગ પર ચાલે છે તેમની ધન સંપત્તિમાં અચાનક વૃદ્ધિ થશે. 31 ઓક્ટોબર પછી ગુરુ તમારા 6થા ભાવમાં પ્રવેશ કરશે અને તમારા કરિયરના ભાવ પર દ્રષ્ટિ નાખશે, જેનાથી કાર્યક્ષેત્રમાં સાતત્ય અને સ્થિરતા જળવાઈ રહેશે. પરંતુ મિત્રો, નવેમ્બર મહિનામાં તમારે એક ખાસ સાવધાની રાખવી પડશે. નવેમ્બર મહિનામાં 6થા ભાવમાં ગુરુ અને કેતુની યુતિથી ગુરુ ચાંડાળ યોગ બનશે. આ સમયે તમારે તમારી નોકરીમાં પૂરેપૂરું સંતુલન રાખવું પડશે. કોઈની પણ સાથે વ્યાપારમાં કે ઓફિસમાં વાદ વિવાદ અથવા લડાઈ ઝઘડામાં પડવું નહીં અને છુપા શત્રુઓથી સાવધ રહેવું. હજી આગળ સાંભળો આખા વર્ષની સૌથી મોટી અને ભવ્ય ખુશખબરી. મિત્રો, 5 ડિસેમ્બર 2026ના રોજ રાહુ એક મોટું પરિવર્તન કરી તમારા 12મા ભાવમાંથી નીકળી અને 11મા ભાવમાં એટલે કે આવકના મુખ્ય સ્થાનમાં પ્રવેશ કરશે. 11મા ભાવનો રાહુ વ્યક્તિને રાતોરાત કરોડપતિ બનાવવાની અદ્ભુત ક્ષમતા રાખે છે. જે લોકો મીડિયા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ફોટોગ્રાફી અથવા વિદેશી કાર્યો સાથે જોડાયેલા છે તેમના માટે રાહુ આશીર્વાદ સમાન સાબિત થશે અને તમારી વર્ષો જૂની અધૂરી ઈચ્છાઓ પૂરી થવાના માર્ગ ખુલશે. એટલું જ નહીં, નવેમ્બર પછી દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા ધનભાવ પર પડવાથી તમને માત્ર મોટી આવક જ નહીં પણ ધન સંચય એટલે કે મોટી બચત કરવામાં પણ અદ્ભુત સફળતા મળશે. મિત્રો, આ આખા સમયગાળાને તમારા પક્ષમાં રાખવા માટે અને નવેમ્બરમાં બનતા ચાંડાળ યોગની નકારાત્મક અસરોને શાંત કરવા માટે વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની આરાધના કરો અને રોજ નિયમિત રીતે ગણેશ મંત્રનો જાપ ચોક્કસ કરો. દર્શક મિત્રો, જો તમે આ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો આ કોઈ સામાન્ય સંયોગ નથી, પણ ભગવાનનો સંકેત છે કે હવે તમારી પ્રગતિનો સુવર્ણ સમય શરૂ થઈ ગયો છે. જો તમે દિલથી ઈચ્છો છો કે શનિદેવ અને ગણેશજીની કૃપાથી આ છેલ્લા 6 મહિના તમારા જીવનમાં અઢળક ધન, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તો અત્યારે જ પૂરી શ્રદ્ધા સાથે નીચે કમેન્ટ બોક્સમાં લખો જય ગણેશ દેવા. આ વિડીયોને તમારા ફેસબુક ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અને વોટ્સએપ પર તમારા એવા 3 થી 5 મિત્રોને હમણાં જ શેર કરો જેમને તમે જિંદગીમાં સફળ થતા જોવા માંગો છો. કારણ કે એક નિયમ છે કે જે બીજાનું ભલું ઈચ્છે છે ભગવાન તેનું ભલું સૌથી પહેલા કરે છે. મિત્રો, જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હો તો પેજને ફોલો કરજો અને યુટ્યુબ પર હો
તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, વિડીયોને એક લાઈક જરૂર આપજો. ભગવાન કાશી વિશ્વનાથ આપનું મંગલ કરે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.